અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। સમાચારની આપણે શરૂઆત કરીશું જૂનાગઢથી। તો જૂનાગઢ સાવજ દૂધ ડેરીના ચેરમેને ગોપાલ ઇટાલિયાને ધમકી આપી। ગઈકાલે વંથલીમાં ગોપાલ ઇટાલિયાએ સાવજ દૂધ ડેરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। સાવજ દૂધ ડેરીમાં દૂધમાં કેમિકલ ભેળવવામાં આવે છે, કેન્સરના દર્દીઓમાં વધારો થયો છે તેના નિવેદન બાદ ડેરીના ચેરમેન ભડક્યા હતા અને નિવેદન આપ્યું હતું, તારી મર્યાદામાં રહેજે, મારી ડેરીનું નામ જ સાવજ છે, સાવજનો ચાળો કરવો રહેવા દે। સાવજનો ચાળો કરનારા હજી બખોલમાંથી બહાર નથી આવ્યા। કોના ઇશારે તું કામ કરે છે તેની મને ખબર છે। વિસાવદરની ભોળી જનતાએ તને મત આપ્યા છે, તેની સેવા કર, બીજું બધું રહેવા દે। એટલે વંથલી મુકામે જે ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ સાવજ દૂધ સંઘ ઉપર જે આક્ષેપો કરેલા છે અને આક્ષેપો જે પાયા વિહોણા આક્ષેપ કર્યા છે, બીજાના ઇશારે કર્યા છે, એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા તું સાવજનો સારો સમજીને કરજે, બીજાના ઇશારે કરમાં સાવજનો સારો કરનારા હજી બખોલ બાર નથી નીકળ્યા। એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવો હોય આક્ષેપ કરજે, સમજી વિચારીને આક્ષેપ કરજે, જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે, પણ બીજાના ઇશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે। આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે, વિસાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂક્યો, તારી ઉપર ભરોસો કર્યો, એટલે એના ઘણા બધા કામો બાકી છે। એ કામો મારો ભાઈ મંડી જા કરવા। બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી, મને ખબર છે તું કોના ઇશારે કરશો એ, પણ કાંઈ વાંધો નથી, પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ। બીજી ખોટે ખોટી આ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી કરવા કરતાં વિસાવદરની જનતાની સેવા કર, એટલી મારી વિનંતી છે। ગઈકાલે તો ગંભીર બ્રિજ દુર્ઘટના